નમસ્કાર. હાર્દિક પટેલની ખુલ્લી ધમકી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મૌલાના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. કોંગ્રેસ આવા મૌલાનાને બચાવવાનું બંધ કરી દે. દેશની સુરક્ષાના મુદ્દાના કોંગ્રેસ રાજકારણ કરે છે. મત બચાવવા કોંગ્રેસ મૌલાનાને બચાવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સનાતન સંઘના અધ્યક્ષ સહિત દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા ધમકી આપનાર કટ્ટર મુસ્લિમ મૌલવીની ધરપકડ કરી છે. આ મૌલાનાએ હિન્દુવાદી નેતા અવધેશને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટી મૌલાનાને બચાવવામાં આવતા હાર્દિક પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ઝડપાયેલા મૌલવીને હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે શાંતિ ડહોળનારા મૌલાનાઓને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ આવા મૌલાનાને બચાવવાનું બંધ કરે. ભાજપના નેતાઓની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં ભાજપના નેતાઓની હત્યા કરવા પાકિસ્તાન સોપારી આપતું હતું. આરોપી અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવું કાવતરું કરવાનો હતો કે કેમ તે અન્ય કોઈ દેશના લોકો સાથે સંપર્ક હતો કે શું તે દિશામાં તપાસ હાથ ધરી છે. ધન્યવાદ. જય હિન્દ.